નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 75 વર્ષ એમના પૂરા કરશે. આવતીકાલે એમનો બર્થડે છે. પરંતુ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે તો આપણે રોજે રોજ સાંભળતા હોય છે, રોજે રોજ એમના કોઈ ને કોઈ સમાચાર હોય છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેની એવી વાતો કે જે લગભગ તમને પણ નહીં ખબર હોય, એ વાતો અમે આજે તમારી સાથે શેર કરવાના છે. અને તમે તમારી સ્ક્રીન ઉપર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને જોતા હશો, જેઓ પ્રધાનમંત્રીને પોતે પણ મળેલા છે અને એમની ઘણી બધી એવી વાતો છે કે જે આપણી સાથે તેઓ શેર કરશે. સૌથી પહેલા તો જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર. સાહેબે 75 વર્ષ પૂરા કરી નાખ્યા છે. પરંતુ તમે પહેલી વખત તમારે જયારે મુલાકાત થઈ હતી, મુલાકાત આમ નહીં થયેલી હોય, પરંતુ જયારે તમે એને ઓળખતા થયા, ત્યારે તમારા મતે એ કેવા છે અત્યારે હાલ? જો બહુ જ કેલ્ક્યુલેટેડ, બહુ ગણતરીબાજ, હોશિયાર અને એક રાજનીતિજ્ઞ કેવો હોવો જોઈએ. આપણે હમ. કાઠિયાવાડી ભાષામાં એને હોળે હરાવેલો કે. હું સંદેશ દૈનિકમાં નોકરી કરતો હતો અને ગાંધીનગરનું રિપોર્ટિંગનું મને બીટ સોંપવામાં આવ્યું હતું, એટલે રોજે રોજ મારે ગાંધીનગર જવાનું. એમાં હિતેશભાઈ પંડ્યા ફૂલછાપના એક્સ એડિટર અને પીએ ટુ સીએમ એટલે નરેન્દ્ર મોદીના પીએ હતા. એને ખબર, એટલે નરેન્દ્ર મોદીએ સંદેશ દૈનિક વાંચેમાં અમારા કેટલાક હેડિંગ હોય. હવે આપણી કાઠિયાવાડી લેંગ્વેજ છે એટલે એ હમ. થોડીક જુદી તરી આવે, જે અમદાવાદ બાજુ ઓછી જોવા મળે. તો એને કેટલાક હેડિંગ વગેરે જોઈ અને હિતેશ પંડ્યાને કીધું, આ ભાઈ કોણ છે? આવી આવી શૈલી તો મેં અહીંયા તો બહુ અચરજ છે. એટલે એ સમજી ગયા હિતેશભાઈ. એને મારો થોડો ઘણો પરિચય આપ્યો કે ભાઈ આ જગદીશભાઈ છે, આપણા કાઠિયાવાડી છે અને અમારા મિત્ર છે, આમ તેમ. એને કે બોલો, મને મળવા બોલાવો અને કહ્યું કે મોદી સાહેબ તમને મળવા માંગે છે એમ. મને ફોન આવ્યો કે ભાઈ મોદી સીએમ સાહેબ તમને મળવા માંગે છે, તો તમે કાલે સેજ વહેલા આવજો. હું તમારા રૂટીન ટાઈમ પ્રમાણે ગયો તો ખરો, થોડો વહેલો જવાની કોશિશ કરી. હમ. થયું એવું કે અમે હિતેશભાઈ પંડ્યાની ઓફિસમાં બેઠા, ચા પાણી મગાવ્યું ને એને મને કીધું કે હમણાં તમને સીએમ સાહેબ બોલાવે. કાંઈ વાંધો નહીં. બ્લેક કમાન્ડો આવ્યો છે ના. મને કે ભાઈ મિસ્ટર મહેતા કોણ છે? મેં જી સર હું. કે સાહેબ સીએમ સાહેબ તમને બોલાવે છે, વેઇટ કરે છે એમ. એટલે મેં, મારા હાથમાં ચા હતી એટલે મેં કીધું ભાઈ હું ચા પાણી પી લઉં, પછી આવું જ છું હમણાં, પ્લીઝ 1-2 મિનિટ એમ. હવે ચા પીવામાં થોડીક અમારે હિતેશભાઈને વાતચીત થઈ એટલે થોડીક 5-1 મિનિટનો ગાળો, એટલે વળી પાછા એ આવ્યા એટલે એને કીધું ભાઈ મિસ્ટર મહેતા. મેં કીધું જી 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 સર, આવો આવું. અરે કે સાહેબ સીએમ સાહેબ કે બોલાવે, તમે ચા પાણી કે જલ્દી કરો આમ. એટલે મેં એને કીધું કે જુઓ ભાઈ, સીએમ સાહેબ મને બોલાવે છે, હું સીએમ સાહેબ ને નથી બોલાવતો. એટલે કામ એને છે, મળવું એને છે, તો પછી થોડીક હવની શરતો રાખો. કીધું ચા પીને આવું છું હું, ઈગો ક્લેશ નથી, પણ કમસે કમ ચા પી લેવા ભલામણ. નહીં તો થયું, હવે બીજાને કેવા મળી જાય, આપણે કઈ કામ તો હતું નહીં. તો એને તો ત્યાં જે કીધું હોય તે. પણ પછી હું ગયો તો દરવાજો ખોલી, કમિંગ સર, આવું મેં કીધું. તે બિલકુલ નાની ઓફિસ હતી અને નરેન્દ્ર મોદી અત્યારે જેનું વિશ્વ સ્વરૂપ કે વિરાટ સ્વરૂપ આપણે જોઈએ છીએ એવું હતું નહીં. હજી એવો કળી હતા, ફૂલ નતા થયા. તો નરેન્દ્ર મોદીને કીધું કમિંગ સર, એટલે મને કહે અરે અરે આવો આવો જગદીશ ચંદ્ર. એમાં આ એની ખાસિયત કહું છું. એ શું કરે, કોઈ પણ વ્યક્તિને મળે તો એની પેલા થોડીક એની કુંડલી કાઢવી લે. હવે એ આવો આવો જગદીશ ચંદ્ર કે એટલે જાણે આપણે તો હું પોળીને બજાર હાંકડી, ઓહો નરેન્દ્ર મોદી મને નામથી ઓળખે. પણ મને એની ખબર હતી એટલે મને કઈ બહુ ઓલું ન થયું કે ભાઈ આ બુદ્ધિશાળી માણસ છે, કેલ્ક્યુલેટેડ છે, એક રાજનીતિજ્ઞમાં જે હોવા જોઈએ તમામ ગુણ છે. એટલે એને મારી કુંડલી કઢાવી લીધી હોય એટલે નામથી બોલાવે, એમાં કઈ મારે બહુ ફૂલાઈને ફાળકો થઈ જવાની જરૂર નથી. એટલે મેં કીધું જી જી નમસ્કાર સર, નમસ્કાર. મને કે શું ચાલે છે? એટલે મારો એક તકિયા કલામ છે, કરણભાઈ આપે જાણતા છો કે ઈશ્વર તમારું ભલું કરે. એટલે મેં કીધું કે ઈશ્વરની કૃપા. એટલે મેં કીધું ઈશ્વરની કૃપા. એટલે એને મને હમ. કીધું કે શું? એટલે મેં કીધું કે કેવળ ઈશ્વર કૃપા. શું એટલે? બીજા કોઈની કૃપા નહીં એમ. એટલે એ બુદ્ધિશાળી તો એને શું કર્યું, બાજુમાં પ્રસાદ પડ્યો તો લઈને મારા હાથમાં આપીને કે લ્યો જગદીશભાઈ, આ ઈશ્વરની કૃપા કહેવાય કે નહીં? મેં કીધું 100% ઈશ્વરની કૃપા જ કહેવાય, ધન્ય હો. મને કે સાહેબ તમે હવે જગદીશભાઈ, આપણે દરવાજા બધા પત્રકારો માટે ખુલ્લા હોય છે અને તમે ગમે ત્યારે વેલકમ આવી શકો છો, આમ તેમ. અને આપણે એ બાને ઓળખાણ થઈ ગઈ વગેરે વગેરે. મેં ત્યારે પણ જે વાત કરી આજે ઊભી છે ને કહું છું. મેં એને કીધું સાહેબ આમાં એવું છે, કાંઈ કોઈ દરવાજા હરામ બરોબર ખુલ્લા હોય તો, લ્યો આ શબ્દ કહું છું હો તમને, એમાં કઈ ફેરફાર નથી. કોઈ દરવાજા બરવાજા કાંઈ ખુલ્લા બુલા હોતા નથી. હું સંદેશમાં છું એટલે તમે મને સંદેશ, એટલે ટૂંકમાં મીડિયા કર્મી છું હમ. એટલે તમે મને બોલાવો છો, અને તમે સીએમ છો એટલે અમે તમને બોલાવીએ છીએ. સમજી લ્યો, આમાં લાગણી બાગણી જેવી કોઈ વાત છે નહીં. એટલે મને કે તમે તો બહુ કરી.
મેં કીધું તો મને કે તો તમારી દ્રષ્ટિએ તો બહુ કરી કે શું લાગણીની વ્યાખ્યા શું. એટલે ત્યારે મેં જે વાત કરી હતી હવે અત્યારે જો કે એનો પુરાવો કોઈ નહીં હોય તો કોઈ એમ કે ભાઈ તમે ગમે એમ બોલો, એ જુદી વાત છે, પણ ઈશ્વરની સાક્ષી એ વાત કરું. મેં નરેન્દ્ર મોદીને એમ કીધું કે સાહેબ લાગણી એનું નામ કહેવાય કે આજે તું એક બહુ મોટા મીડિયા ગ્રુપમાં છું, સંદેશમાં છું, બરાબર? તો કે હા. ન કરે નારાયણ ને કાલ અમને કોઈ કાઢી મૂકે કે આ તો ખાનગી નોકરી છે, આમાં કઈ પરમાનન્ટ જેવું હોય નહીં, તો હમ કાઢી મૂકે અને હું ડુંગળી વેચતો હું. બે ઘડી માન લ્યો, આ બધું હમ છોડો, છાપુ બાપુ બધું, ડુંગળી વેચતો હું ક્યાંક ઉકરડા ઉપર બેહીને, શાક માર્કેટમાં ઉકરડા ઉપર કે ઢોરા ઉપર બેહીને ડુંગળી વેચતો હું. અને મારી આ અધોગતિ અને તમારી ઉર્ધ્વગતિ કહો. તમે અત્યારે સીએમ છો, ભગવાન કરે કાલ તમે પીએમ થાઓ દાખલા તરીકે, બરાબર. અને પીએમ થાવ ને તમારો રસાલો નીકળે મારી પાસેથી જ્યાં હું ડુંગળી વેચતો હોઉં, તો ઓળખાણ કે લાગણી એને કહેવાય કે તમે જો મને ઓળખતા હો તો તમારે ડુંગરા, તમારી ભલે કાચની તમારી જે ગાડી હોય, કાચ ઉતારીને કે ભાઈ જગદીશ મહેતા, એટલે હું એમ કહું કે જી જી સર નમસ્કાર, કાંઈ વાંધો નહીં, આપણે દિલ્હી મળીએ છીએ, આટલું કરીને ભલે નીકળી જાવ કદાચ, અથવા તો હેલો હાય કરી લ્યો, એને કહેવાય લાગણી. કારણ કે તમે મોટા માણસ હોય એટલે તમારી પાસે ટાઈમ ન હોય, પણ કમસે કમ જો લાગણી હોય તો એવું હોય. અને પછી મેં બીજી વાત કરી, અને જોકે અનાયાસે બે સાચી પડી હતી, એ જુદી ઘટના છે. બીજી વાત મેં એમ કરી બીજી વાત એમ કરી કે ન કરે નારાયણ અને ભારતીય જનતા પાર્ટી તમને હાસ્યામાં ધકેલી દે અથવા પડતા મૂકે અથવા તમારે છોડીને વયું જવું પડે એવું. અને હું અત્યારે સંદેશમાં છું, ન કરે હું કોઈ બહુ મોટા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા છાપામાં તંત્રી હોઉં દાખલા તરીકે, તો મેં કીધું તમે ભલે હાસ્યામાં ધકેલાઈ ગયા હો કોઈ પણ કારણોસર, અને હું બહુ મોટા દૈનિકનો તંત્રી બન્યો હોઉં, ત્યારે પણ જો હું સામેથી તમને ફોન કરું કે નરેન્દ્રભાઈ હું અત્યારે સો એન્ડ સો પ્રેસમાં એડિટ કે સમથિંગ સારી પોસ્ટ ઉપર છું, આપને મારા લાયક કઈ સેવા હોય તો કહેજો, કારણ કે મને તમારામાં કઈક હીર દેખાય છે વગેરે વગેરે. આ બે જો કન્ડિશન થાય ને એને લાગણી કહેવાય. પણ અત્યારે હું છાપામાં છું એટલે તમારા દરવાજા ખુલ્લા છે, અને તમને મળવાની તમન્ના મને, તમે સીએમ છો એટલે છે. એટલે આમાં બીજી લાગણી નથી, વ્યવહાર છે. આવી વાત બરાબર. મેં જે તે સમયે કરી હતી. અને એને હિતેશ પંડ્યા જે હજી પણ છે ગાંધીનગરમાં બિરાજે છે, હિતેશ પંડ્યાને એને કીધું કે તમે જે વાત કરી હતી એમ જ છે, આઈટમ તો અઘરી છે, આ શબ્દો એના હતા. પણ ફર્ગેટ ઇટ, મૂળ વાત આપણે કરીએ સાહેબ, આ તો એક વૈયક્તિક વાત થઈ ગઈ, પણ બેઝિકલી કહું, નરેન્દ્ર મોદી સાહેબ એ મટીરિયલ છે, કહું છું, એનો ક્યાં જન્મ ને શું ને વડનગર ને રેલવેમાં ચાય ને મગર ને એ બધું ઠીક, એ બધી દંત કથાઓ છે એ સમજ્યા, પણ કેવો માણસ કેલ્ક્યુલેટેડ હોઈ શકે અને કેવું પોતાનું જીવન ઢાળી શકે એની તમને હું બે ત્રણ વાત કરું. એ જ્યારે આરએસએસ ના, આમ તો તમારી જાણ કરતા 17 વર્ષની વયે એને તો સંન્યાસ લેવાનું નક્કી કર્યું હતું. એના યસ. માતુશ્રીને કહીને 6 ભાઈઓ, 6 ભાંડડામાં એક ભાઈ હતા, એટલે એને પોતે કીધું મારે અહીંથી જવું છે. એ 2 વર્ષ વયા ગયા, વળી પાછા આવ્યા ક્યાંક જ્યાં ત્યાંથી એ સાધના વગેરે કરીને. પણ એ પછી આરએસએસ માં જોડાયા અમદાવાદમાં, અને આરએસએસ ના જે તે સમયના વડા હતા લક્ષ્મણરાવ ઈમાનદાર, એને વકીલ સાહેબ કહેતા. એની ઉપર એનો ગહેરો પ્રભાવ, નરેન્દ્ર મોદી ઉપર આરએસએસ ના વકીલ સાહેબ નો ગહેરો પ્રભાવ. અને તેઓ શ્રી આરએસએસ માં જોડાણા, અને પછી આરએસએસ માં જોડાયા પછી તો 1972 એ પ્રચારક બન્યા, આરએસએસ ના પ્રચારક બન્યા. હવે એની મૂળ વાત શરૂ થાય છે કે એનામાં કેવી, દરેક માણસનું ઘડતર કેવું હોય છે એના ઉપર ખબર પડે કે આ લંબી રેસ કા ઘોડા કેસે કહા જાતા હૈ. આરએસએસ માં સામાન્ય રીતે જે લોકો રહ્યા હોય જુનવાણી, એને ખબર છે, જયારે ચડ્ડી અને શર્ટ નો જમાનો હતો ત્યારની વાત કરું છું હું, તો લગર વગર હોય, લગર વગર ઇન ધ સેન્સ સિમ્પલ એન્ડ સોબર. આરએસએસ વાળા બહુ ચકચકિત કપડા કે કોઈ બ્રાન્ડેડ ચશ્મા ને આ તે મેકઅપ બેકઅપ કુછ નહીં હોતા है. આરએસએસ એટલે બિલકુલ સહી સામાન્ય એવા લોકો હળી ભળી જાય એવા, ખાલી એક યુનિફોર્મ થી ખબર પડે, કાળી ટોપી, ખાખી કપડા અને ચડ્ડી, તો એના પરથી ખ્યાલ આવે કે આરએસએસ બેઝ છે. બસ આટલો જ ફેર હતો. પણ એમાંય નરેન્દ્ર મોદીના જયારે આરએસએસ પણ જે છે એ એક અલગ કિસ્મનું હતું. એનું બધી જ વાત એકદમ પ્યોરલી ચકાચક જ હોય. એના કપડા ઇસ્ત્રી ટાઈટ હોય, એમ લગર વગર નહીં. એના ઓકે. બૂટ પણ ચમકે, તમે માથું ઓળાવી લ્યો તેમ. હા, એના બૂટે એવી પોલિશ કરાવે, આરએસએસ ના હતા છતાં, કે તમે એ બૂટમાં માથું ઓળાવી શકો. એની ચડ્ડી જે હોય, આરએસએસ નો યુનિફોર્મ હતો, એ સ્ટાર્ચ કરેલી હોય એકદમ, ઘડી તમને દેખાય આમ તલવારની ધાર જેવી, એવી જે તે સમય હતો. બીજું
એ ટેકનો સેવી હતા, ટેકનોક્રેટ્સ જેને કહી શકાય ને, ટેકનો સેવી. એટલે ટૂંકમાં પરિવર્તનનો સ્વભાવ એનામાં પહેલેથી કે જૈસા દેશ વૈસા વેશ. હમ. જે જમાનામાં આરએસએસ બિલકુલ પદયાત્રા ને ડોર ટુ ડોર ને માઉથ ટુ માઉથ ને 1-to-1 ને મળવાની વાતો કરતો હતો, એ જમાનામાં નરેન્દ્ર મોદી ટેપ રેકોર્ડનો ત્યારે જમાનો હતો. અત્યારે જેવું મોબાઈલ, ઇન્ટરનેટ ને સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, ટેપ રેકોર્ડ નહોતો. તો એ જમાનામાં પણ એ ટેપ રેકોર્ડનું વસાવવું, અમુક લોકોની કેસેટ સાંભળવી, કેસેટ સાંભળ્યા પછી એમાંથી કંઈક ગ્રાહ્ય કરવું, પછી આરએસએસ ને લગતા એવા પ્રોગ્રામિંગ જે હોય એનું રેકોર્ડિંગ કરવું અને એને વાયરલ કરવું વગેરે વગેરે. એ જમાનામાં પણ એનામાં આ એક ક્વોલિટી જોવા મળતી હતી. બીજું એનામાં એ પણ એક ખાસિયત કરણભાઈ હતી, એ પણ બહુ સમજવા જેવી છે. એ જેને મળે એને, મેં તમને કીધું ને કે હું જયારે મળવા ગયો ત્યારે એને મારી કુંડળી કાઢી લીધી હતી, એવી રીતે જેને જેને મળે તો ખબર નહીં એને કેવું દિમાગ છે, મોટા ભાગનું એનું છે ને એનામાં આખું ફિટ થઈ જાય, એનો આખો બાયોડેટા. તમે બાયોડેટા, ખાલી બાયોડેટા નહીં, એની જીવનશૈલી પણ થઈ જાય. એને ખબર હોય કે કયા માણસ કેટલા વાગે સુવે છે ને કેટલા વાગે ઉઠે છે, એટલે કોને ક્યારે ફોન કરવો ખબર પડે. એવું ન બને કે જગદીશભાઈને સવારના પૂરમાં ફોન કરીને ખબર છે કે છાપામાંથી રાતના 1:30-2 વાગે ઘરે જનારો માણસ સવારે 5 હોય, એટલે ત્યારે એને ફોન નહીં કરવાનો, એને રાત્રે કરવાનો. જે લોકો બરાબર. સવારના વહેલા ઉઠે, રાતના વહેલા સૂઈ જાય, સવારના ઉઠે, તો એવા લોકોને સવારે ફોન કરો, રાત્રે ફોન ન કરવો, પ્રકારનું એનું આખું માઇન્ડ હતું. એ સાધના કરી સાહેબ. દુનિયા આપણને ગોદી મીડિયા કે અથવા તો મોદી ભક્ત કે અંધભક્ત કે એ જુદી ઘટના છે. આપણે અત્યારે આલોચના એટલા માટે નથી કરતા, કમસે કમ કાલ એનો જન્મદિવસ છે, તો સાચી વાત એટલીસ્ટ છે. અત્યારે આપણે થોડી પોઝિટિવ વાતો કરીએ છીએ. નેગેટિવ કરવા માટે 364 દિવસ છે, 364 દિવસ છે. અને યસ. બીજું કોઈને નેગેટિવ ચિતરવા એટલે પત્રકાર સારા છે એવું સાબિત થવું જરૂરી નથી. જ્યારે જે ગાડે બેઠાના ગીત કહેવાય, આજની તારીખે તમને કહું છું, એ માણસ સાધક તો ખરો. તમે વિચાર કરો, એને જે બાબતોનું એને એલાન કર્યું, ધારો કે, હમ. તો કોઈ પણ ભોગે સિદ્ધ થવું એ ઘટના કઈ જેવી તેવી નથી. રામ 100%. મંદિર આપણે જાણીએ છીએ 550 વર્ષનો અધ્યાય છે, ઉકેલાઈ હમ. ગયો ને. કમસે કમ આજે રામલલ્લા બિરાજમાન છે, બરાબર છે. 370 ની કલમ કાશ્મીરમાંથી નાબૂદ થવી, આપણે દંત કથાઓની જેમ સાંભળતા હતા, એ થયું. આપણે જોયું 3 તલાક થયું, આપણે જોયું. એને બાકીના સમયમાં પણ તમે જુઓ કે જે કઈ વાત, એની જેટલી પણ વાત નોટબંધીનું કીધું, ભલે આખો દેશે જે ગણો તે એક જ દિવસે રાતના આવીને ભાઈઓ બહેનો કહીને નોટબંધી કરી, તો થઈ તો ખરી કે નહીં? પછી એના થઈ. પરિણામ દુષ્પરિણામ એ જુદી ઘટના છે, ટીકા આલોચના જુદી ઘટના છે. એને કીધું થાળી વગાડો, તો બોલો સમાજે થાળી વગાડી. આવો કોઈ નેતા, જેમ એક જમાનામાં લાલ બહાદુર શાસ્ત્રીજીએ કીધેલું કે ભાઈ તમે, આપણે અમેરિકાથી ચોખા મગાવતા હતા કે ભાઈ એવું હોય તો આપણે ગુલામી નથી કરવી, એક ટાણા ભૂખા રહેજો, અન્ન ભૂખે રહેજો, પણ આપણે અમેરિકાની ગુલામી નથી કરવી. તો લોકો એક ટાઈમ જમાતા, એક ટાઈમ જમવાનું છોડી દીધું હતું રાષ્ટ્રભક્તિ માટે. શું કામ? એ નેતામાં એવા ગુણ હતા કે એ બોલે એમ લોકો કરતા હતા. એ લાલ બહાદુર શાસ્ત્રી હતા. ત્યાર હમ. પછીથી આમ તમે જુઓ તો અનેકો આપણી વચ્ચે આવીને ગયા, એમાં કોઈ શંકા નહીં. પણ કોઈ માસ મીડિયાને આટલો સ્પર્શી શકે, એ તો ગજબ તો છે જ સાહેબ. એન કેન પ્રકારે પછી એના આલોચકો જુદી રીતે કે જુદી ઘટના છે. મેં ન કીધું, મને ખુદ નહીં ખબર છે, પણ આજની તારીખે આવો કોઈ વ્યક્તિ છે ખરો કે જે તમને નોટબંધીનું કે દુનિયા ઉધર છે ઉધર હો જાય, તો નોટબંધી થઈને જ રહી. થાળી વગાડવાનું કીધું, થાળી વગાડીને જ રહ્યા. બેટી બચાવવાનું કીધું, જગત આખામાં સૂત્ર થઈ ગયું. સબકા સાથ સબકા વિકાસ કીધું, એ આખું સૂત્ર મંત્ર બની ગયો. એને કીધું કે સાવરણો લઈને સફાઈ કરો, તો તમે જુઓ, ભલે જેટલા લોકો એ ફોટોજેનિક તો ફોટોજેનિક, પણ સફાઈ અભિયાન ને સ્વચ્છતા અભિયાન ભારતનો એક હિસ્સો તો બની ગયો કે નહીં? અને 15મી ઓગસ્ટે શૌચાલયની કોણ વાત કરે? તમે મને વિચાર કરો. 15મી હમ. ઓગસ્ટે આપણે શું સાંભળવા ટેવાયેલા હોય? સામાન્ય રીતે મોટી મોટી વાતો સાંભળવા, ખુશીમાં આમ થાય, ફલાણામાં તેમ થાય, ને આપણે વિકસિત રાષ્ટ્ર બનીશું ને આપણે અગ્રેસર થઈએ છીએ, જગતના તખ્તા ઉપર અત્યારે આપણું આ સ્થાન છે, ને ગરીબી હટાવીને વગેરે વગેરે. એને બદલે ભાઈ ઘરે ઘરે શૌચાલય હોવા જોઈએ, જેથી બેન દીકરીઓને કોઈ ક્ષોભ ન થાય. હવે આવી જ આમ ગણો તો નાની અને આમ ગણો તો બહુ મોટી વાત, એ બધી જે એ સિદ્ધ કરી બતાવી શકાયા. તો એકનો અર્થ એમ કે કમસે કમ સાધક તો છે જ. એનો અર્થ તો એવો થયો, કારણ કે અન્યથા આમ કઈ ન બને. તમે હમ. જુઓ, આ એક ગુણ, 2-3 ગુણ કીધા. હજી એક બીજી વાત તમને કહું.
એણે આફતને અવસરમાં બદલવાનો જે એનો તરીકો છે એ પણ એના આપણે બધા જ આખો દેશ ને આખી દુનિયા હમ એ 100%. કરીને સાક્ષી છે, બિલકુલ છે, સાક્ષી છે એની. તમે જુઓ ગોધરા કાંડથી માંડીને શાહબુદ અરે ભાઈ આ સોહરાબુદ્દીન નો એન્કાઉન્ટર સહિતના જેટલા પણ કિસ્સાઓ છે એની ઉપર માસલા ધોવામાં કાંઈ ખામી રાખી. પણ તમે જુઓ જેને આપણે ટીકા કહીએ છીએ, એટલે ટીકા એટલે આલોચના, એને ટીક્કો બનાવ્યો. ટીક્કો એટલે તિલક. તો હમ ટીકાને ટિક્કા બનાવી, ટીકાને તિલક બનાવીને આખી દુનિયામાં અત્યારે જો મશહૂર થઈને ફરે છે. એના આલોચકો ગોતા જડતા નથી, અથવા એનું કોઈ ભોજ્યભાઈ સાંભળતું નથી. અને આપણે જેને આમ જુઓ તો બારે માસ આલોચના કરીએ છીએ નરેન્દ્ર મોદીની, બાકીની બધી જે કેટલી ખામિયાજી હોય તો પણ એનો વિજય રથને લગભગ કોઈ હજી સુધી તો અટકાવી શક્યું નથી. હમણાં તાજેતરના કિસ્સાઓમાં કિરણભાઈ જોઈએ તો બધા શું કે છે, આરએસએસ, તમે હિન્દી ચેનલ ગૂગલમાં સર્ચ કરો, હિન્દી યુટ્યુબ ચેનલ્સ, તમને એમ લાગે નરેન્દ્ર મોદી હવે ખાલી બોનસ જ છે, બાકી લગભગ નિવૃત્ત થઈ જ ગયા છે એવું લાગે. એટલી હદે 7 दिन में फैसला हो जाएगा. કેટલાય તો સુબ્રમણ્યમ સ્વામીના તસવીર મૂકીને કીધું इतना बड़ा खुलासा सुब्रमण्यम स्वामी और धनखड़ जी ने किया है, अमित शाह और नरेंद्र मोदी को फांसी होने वाली है. बोलो, આવું યુટ્યુબમાં છે, સત્તાવાર છે. બોલો, ક્યાં ગજબ ન થાય? આટલી હદે અનેકો વિડિયા છે. અને એના રાજીનામું અને સંન્યાસના તો નહીં તો સેંકડો વિડિયા મેં જોયા છે, સાંભળ્યો છે કે આ લોકો હવે બસ હવે આરએસએસ કહી દીધું આ છેલ્લો 17મી કાલે જે આવતી કાલે એનો જન્મદિવસ છે. અડધું ભારત એવું માને છે, હિન્દી યુટ્યુબ ચેનલ જુઓ તો બધાને એમ છે કાલે નક્કી કઈક ચમત્કારિક જાહેરાત થશે. આવું બધું છે. અંતે શું થાય છે? જે આફત હોય અવસરમાં કઈ રીતે પલટાઈ જાય છે? આરએસએસ ના વડા મોહન ભાગવતે શું કીધું? 75 વર્ષનો હું પણ થવાનો છું, 75 વર્ષના નરેન્દ્ર મોદી થવાના છે. નામ નથી લીધું, પણ નથી હું રિટાયર્ડ થવાનો, નથી હું કોઈને રિટાયર્ડ થવાનું કહેવાનું. પતી ગઈ વાત, ટાઈ ફીસ. આવા અનેકો મુદ્દા જે છે એ કિસ્સાઓમાં જેને આપણે બધા સ્વયં આલોચકો કયો અથવા વિશ્લેષકો કહીએ, મીડિયા કર્મી કહીએ, માનતા હોય કે આ બહુ ખતરનાક મુદ્દો થયો છે અને હવે સરકાર ઉપર પ્રેશર ગજબ આવવાનું છે. પણ તમે જુઓ, દરેક આફતમાંથી એને જે અવસર શોધી કાઢ્યો અને પોતાની છબીને ઓર ચકચકિત બનાવી, તો એ તો કોઈ ચમત્કારિક જેવી ઘટના છે. ભલે તમે માનો કે ન માનો. પહેલગામ થયું, આની પહેલા પુલવામા થયું, એની પહેલા આપણી પર એટેક થયો તો આપણે પછી સર્જિકલ સ્ટ્રાઇક કરી. તો પુલવામા થયું, પહેલગામ થયું તો બહુ ટીકા થઈ, નો ડાઉટ. પણ પછી શું થયું? ઓપરેશન સિંદૂર થયું તો એ જ વડાપ્રધાન, એ જ દેશ, એ જ વાત વાહવાહી લૂંટવામાં કઈ ખામી ન રાખી એવું થયું. પછી કેટલાક હમ આલોચકો કરે છે ને અત્યારે તમે જુઓ આ ભારતની અત્યારે એશિયા કપ ચાલે છે તો આલોચનાનો શિકાર થાય છે નરેન્દ્ર મોદીની સરકાર કે ભાઈ તમારે ઓપરેશન સિંદૂર ચાલુ છે તો આની સાથે રમવું શું કામ જોઈએ? હવે એમાંથી પણ તમે જોજો, અત્યારે હજી તો પહેલી મેચ ગઈકાલે રમાણી અને જે જીત્યા હારે સમજ્યા. આવે હજી 2 મેચની સંભાવના છે, 21મી સપ્ટેમ્બરની અને ત્યાર પછી ફાઇનલની એશિયા કપમાં. અને હમ મોટા ભાગે ભારત અને પાકિસ્તાન ટકરાય એવું આયોજકો પણ બુદ્ધિપૂર્વક ગોઠવે, જેથી કરીને કરોડો અબજો રૂપિયા મળે. અત્યારે 4 એકો નરેન્દ્ર મોદીની આ બાબતમાં ટીકા થઈ રહી છે. પણ તમે જોજો કરણભાઈ, કાંઈક એવો કોથળામાંથી બિલાડું નીકળશે કે અંતે મારે તમારે પાછું યા તો એની સરાહના કરવી પડશે, યા એમ માનવું પડશે કે આ એનો માસ્ટર સ્ટ્રોક છે. બોલો, એટલે આવું બધું છે. આફતને અવસરમાં પલટાવવાની વાત, બીજું કેલ્ક્યુલેટેડ લાઈફ એની જે છે એ એટીકેટીમાં રહેવાની વાત, પોતાની વાતને સિદ્ધ કરી બતાવવાની, આ 4-5-6 ગુણો જે છે એ નરેન્દ્ર મોદીને બાકીના બધા રાજનેતા કરતા બિલકુલ અલગ તારવે છે. જી કરણભાઈ. છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ, ટૂંકમાં આન્સર આપશો તો પણ ચાલશે. તમે એમ કહો છો કે એ સાધક છે, તો એમની સૌથી મોટી સિદ્ધિ, કે પછી તમે એમ કહો કે એને અત્યાર સુધી કરેલું મોટું કામ કે જેને દેશને પણ વખાણેલું છે અને પોતાના મનમાં પણ એમને હશે કે આ કામ મેં કરી બતાવેલું છે, એ કયું છે? વિશ્વ સમક્ષ ભારતની મહાનતાની સાબિતી આપી દેવી. તે આજ ભારત છે, આજ વિશ્વ છે. અત્યાર સુધી હતું, પેલાય હતું, પણ આપણે સોને કી ચીડિયાથી માંડીને બધું કહેતા હતા, હતું દફતરમાં, ચોપડીઓમાં, પાઠ્યક્રમમાં. અત્યારે રશિયા અને યુક્રેનનો ઝઘડો છે, કોનું નામ આવે છે? સમાધાન કોણ કરાવી શકે? નરેન્દ્ર મોદી. અમેરિકા જેવું મહાનમાં મહાન સત્તા કોઈ નથી એવું માનવામાં આવે છે. ટ્રમ્પે શું કીધું? મેને ભારત કો નરેન્દ્ર મોદી કો ગવા દિયા, મેરી ગલતી હો ગઈ. બોલ્યા કે નહીં? ટેરિફ કાંડ નાખ્યા પછી પણ. યસ અને યસ. વિશ્વના તખ્તા ઉપર પાકિસ્તાનને થૂ થૂ કરાવવામાં નરેન્દ્ર મોદી ની સરકાર સફળ થઈ કે કેમ?
એ તો છે, આપણી નજર સામે છે. અને પાકિસ્તાનની અત્યારે શું હાલત છે, નહીતર છાસવારે આપણે અણુબોમ્બની ધમકી આપતા હતા. હવે અણુબોમ્બની ધમકી તો ઠીક, અણુ અણુમાં એને ગરીબી ગરી ગઈ છે. અને કેમ બચવું એ એનો અઘરો થઈ ગયો. ને અમેરિકાના તળિયા ચાટે વળી ક્યારેક ચીનમાં જાય ને એને ભાઈ સાહેબ બચાવો, ભાઈ સાહેબ બચાવો, અને અંદર કેટલું બધું ત્રાહિમામ પોકારી ગયા. હવે આપણને પાકિસ્તાનનો બીજો ભય નથી રહ્યો આતંકને બાત કરતા, આતંકવાદને બાત કરતા. તમે સમજી લ્યો, ક્યારે એવું નથી થતું કે હવે એનું લશ્કર આપણી ઉપર આક્રમણ કરશે ને આપણે યુદ્ધ છેડવું પડશે. ઓલાને સપનું આવે આપણા લશ્કરનું, તો એ ફફડીને જાગી જાય, એવી આપણી ધાક ઊભી થઈ છે. તો આનાથી મોટું શું હોય? ભારત સોને કી ચિડિયા તો થી હે ઓર રહેગા, લેકિન ભારતને સમસ્ત વિશ્વ જે એક જમાનામાં મદારીનો દેશ, ગરીબીનો દેશ, શોષિત, પીડિત, અવિકસિત, વાંછિત એવો દેશ માનતો, તેને બદલે મહાસત્તાઓની હરોળમાં કમસે કમ આપણે ચર્ચામાં તો એટલીસ્ટ છીએ. ઇકોનોમી બધી બહુ અર્થશાસ્ત્રીઓના વિષય છે, આપણે એમાં નહીં પડીએ. પણ વિશ્વના તખ્તા ઉપર ભારતનું જે માન છે એ વધ્યું, એ તો આપણે એને ચમત્કાર કે સાધક જે ગણો તે એ મોટી સિદ્ધિ હું માનું છું. જી બરાબર છે જગદીશભાઈ. આ દ્રષ્ટિએ કદાચ નરેન્દ્ર મોદીનું વિશ્લેષણ અત્યાર સુધી બીજો કોઈ પત્રકારે નહીં કરેલું હોય એવું મને લાગે છે. બટ ખરેખર ખૂબ જ સુંદર રીતે તમે જે વિશ્લેષણ કર્યું છે પ્રધાનમંત્રી તરીકે પ્રધાનમંત્રીનું, એ ખરેખર સરાહનીય છે. જગદીશભાઈ, બીટીવી ડિજિટલમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર સર, નમસ્કાર નમસ્કાર.